ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ અત્યાર સુધીમાં 38,653 લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 5,547 થી વધુ લોકોને સ્થળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે। હવામાન વિભાગે ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટે રેડ એલર્ટ જારી કર્યું છે। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 62% વધુ વરસાદ પડ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વિરાટ મહાસભા અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શક્તિ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી સમર્થન આપનાર આદિવાસી સમાજ અને કાર્યકરો દ્વારા એકત્ર કરાયેલા 1.5 લાખ હસ્તાક્ષર કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાના ઉચલ ખાતે પર્યાવરણવિદ સોનમ વાંગચુક અને દેશભરના વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનના સમર્થનમાં આદિવાસી સમાજ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો જોડાયા હતા। રેલી ઉચ્છલના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં સહભાગીઓએ વિદ્યાર્થીઓના હકો અને ન્યાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। આ રેલી બાદ ઉચ્છલ મામલેદારને આવેદનપત્ર સુપરત કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોની તપાસની માંગ કરાઈ હતી। જંતર મંતરની અંદર જે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું અને ત્યારબાદ સોનમ સર દ્વારા એમને એ આંદોલનને એમની સાથે એ પોતે જોડાયા અને અનશન પર ઉતર્યા અને જે માંગણીઓ હતી વિદ્યાર્થીઓની તે હતી કે નીટના જે પેપરો લીક થયા હતા, જે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે સતત ભારત દેશની અંદર લગભગ 70 જેવા પેપરો લીક થયાની જે વાતો બહાર આવી છે, જે તદ્દન એકદમ ખૂબ જ શરમજનક ઘટનાઓ છે। તો જે રીતે વિદ્યાર્થીઓને માંગણીઓ છે, જેની જે ભારત દેશના શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, એમનું રાજીનામાની માંગણી થાય છે, તે પણ અમે ઉચ્છલ આદિવાસી સમાજ સમિતિ દ્વારા અને ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે એ વિષયની પણ માંગણી કરીએ છીએ કે એમનું રાજીનામું થવું જોઈએ અને જે વિદ્યાર્થીઓના જે સતત પેપરો લીક થાય છે દેશમાં, તે જે પ્રક્રિયા છે એના પર દેશે એમના પર ધ્યાન દોરવું જોઈએ કે આ બાબતો પછી ફરી ના થાય અને આ જે પ્રક્રિયામાં આંદોલનો થયું છે એ આંદોલનની દરમિયાન જે બાળકો પર લાઠીચાર્જ અને જે બાળકો ઘવાયા છે એ જે ઘટના છે એ લોકશાહીના વિરુદ્ધમાં છે। તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એ વસ્તુનો પણ ધ્યાન રાખવું જોઈતું હતું અને એ વિષય પર સમગ્ર જે દિલ્હી પોલીસ છે એનો જવાબ દિલ્હી પોલીસ આપે એવી અમે ઉચ્છલ તાલુકા તાપી ગુજરાતથી અમે માંગણી કરીએ છીએ। અને ખરેખર એક વાત જો કહેવામાં આવે કે જર્મનીની અંદર જ્યારે હિટલર જ્યાં રાજા તરીકે કે એના રાષ્ટ્રપતિ તરીકે રહ્યો, ત્યારે જ્યાં સુધી જર્મની બરબાદ ના થઈ ગયું ત્યાં સુધી લોકોને હિટલરની જે નીતિ નિયમો હતા એ દેશના હિતમાં જ લાગતા હતા અને જ્યારે હિટલરે એનું સત્તા પૂરી થાય ત્યારે બધાને ખ્યાલ આવે છે કે દેશ બરબાદ થઈ ગયો છે એના બનાવેલા નીતિ નિયમ હતો। તે જ રીતે આપણા ભારત દેશની અંદર પણ જે આ જ રીતે બનવા જઈ રહ્યું છે એવું મારું માનવું છે અને જે પણ રાજીનામાની માંગ થઈ છે તે સ્વીકારવું જોઈએ અને બાળકો પર અત્યાચાર લાઠીચાર્જ થયો છે તેનો જવાબ પણ ભારત સરકારે આપવો જોઈએ, દિલ્હી પોલીસે પણ આપવું જોઈએ અને જે પેપર લીકો થયા છે એવું ફરી વારંવાર ના થાય અને દેશના જે ભવિષ્ય છે બાળકો, વિદ્યાર્થીઓ, તેમના સપના સાથે ખિલવાડ ના થાય એવું ફરી ના થવું જોઈએ। એ હેતુથી અમે ઉચ્છલ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે, રેલી મારફતે ધારણા પણ કર્યા છે અને જે તે જવાબદાર અધિકારીઓ છે એમને ફરી કહું છું કે એમના પર એક્શન લેવામાં આવે।